ભાભી, હું બહાર જાઉં છું અને મારો ફોન ચાર્જિંગમાં મૂકીને જાઉં છું, કેમ કે જરાય ચાર્જિંગ નથી. તો આદિ આવે તો એમને કહેજો કે હું થોડી વારમાં આવી જઈશ. પણ થોડી વારમાં આવી જઈશ? આ પર્સ બર્સ લઈને જાય છે ક્યાં તું? હા જો, એ તો હું કહેતા જ ભૂલી ગઈ. હું જાઉં છું સોનીની દુકાને, અને તમને તો ખબર છે કે આદિનો ચેન તૂટી ગયો અને કેટલો સમય થઈ ગયો. પણ હરામ બરાબર કે થોડો સમય કાઢીને સોનીની દુકાને જઈ આવે, ચેન સમો કરાઈ આવે, પહેરી લે અથવા તો લોકરમાં મૂકી આવે. આમ નામ કબાટમાં પડ્યો છે ને મારો જીવ કબાટમાં જ રહે, હું કશે હોય ને તો. એટલે વિચાર્યું કે હું સોની દુકાને જઈને સમો કરાવીને પછી લોકરમાં મૂકી આવું. હા, વિચાર્યું એ બરોબર કહેવાય. પણ આ બધું નક્કી કરી લીધું કે જાવું છે ત્યારે તું મને પૂછવા બેસે છે? હે, આ હાલતા રસ્તે કે ભાભી હું જાઉં છું, આ પેલા વાત નહોતી થતી? પેલા વાત કરે ને કે હું જાઉં કે ના જાઉં. હા 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 હા, એના માટે માફી માંગુ છું. હમણાંથી છે ને આ બધું મગજમાંથી નીકળી જ જાય છે. તમને પૂછવાનું રહી ગયું તો હું જાઉં? ના, નીકળી જ જાય ને, મગજમાંથી ને બધું નીકળી જાય. કારણ કે હવે આ ઘરમાં મારી કોઈ વેલ્યુ નથી ને. આ તારા જેઠ જે દીના દેવલોક થયા છે ને તે દુના ઘરમાં મારું કોઈ માન પાન સન્માન કઈ રહ્યું જ નથી. ભાભી, હું કોના ઘરની? કાંઈ જ નહીં ને. બધી વાત છેલ્લે ત્યાં જ કેમ આવીને ઊભી રહે છે? ભાઈ જતા રહ્યા છે એનો અર્થ એવો નથી કે તમારી કદર નથી અમને. અમે તમને માનપાન આપીએ જ છીએ ને, પણ આ નાના નાના નિર્ણયો શું તમને પૂછીને લેવા જરૂરી છે? નાના નાના નિર્ણય? હા, તારા જેઠ હતા ત્યારે તો બધું પૂછતી હતી. હા, આ રસોઈથી ને માંડીને ઘરના બહારના કામ સુધી બધી વસ્તુ મને પૂછતી હતી. ને હવે મને એમ કહે છે કે આ નાની નાની વસ્તુમાં મારે પૂછવાનું. હવે જ કેમ નહીં પૂછવાનું? હવે તો અમુકનું મને બધું પૂછીને કરવાનું હોય. તો મને એમ લાગે કે નહીં, હા, મારા ઘરવાળા ડેવલપ થયા છે તો હજી બધા મને માને છે આ ઘરની વહુ. પણ નહીં માનવાનું ને. તમે કેટલું બધું વધારે પડતું વિચારો છો. આ સામાન્ય એવી વાત હતી કે હું આદિનો ચેન સમો કરાવવા જાઉં છું અને ત્યાંથી લોકરમાં, બસ આટલી અમથી વાતમાં અમે તમને ન પૂછી તો તમને ખોટું લાગી ગયું. તમે જ કહો ને કે ઘરના મોટા કોઈ નિર્ણય એવા છે કે જે અમે તમને પૂછ્યા વિના લીધા હોય? હવે તો એ પણ ચાલુ કરી દ્યો, એ બાકી રહ્યું છે. હા, એટલે બધી મન માની તારે તારી રીતે કરવી છે. મને બધી ખબર પડે છે તારો મગજ ક્યાં હાલે છે ક્યાં નથી હાલતો. માફી મળશે હવે? આટલી અમથી વાત માટે પણ તમે આટલું કચપચ કરો છો. અરે, ભૂલ થઈ ગઈ મારાથી કે મેં તમને ના પૂછ્યું. હવે તમે કહો તો જાઓ ને ના પાડો તો પાછી વહી જાઓ ઘરમાં. હવે નક્કી જ કરી લીધું છે, તે તારી મનમાની હલાવી જ લીધી છે તો હવે જઈ શકે છે. હું કોણ કેવા વાળી? હા, તારું મન પડે એમ ખરો. જે થતું હોય થવા દ્યો. આમાં મારું ક્યાં કઈ છે? જવા દ્યો. જાઓ. જાઓ કે ન જાઓ? જાવે જા. મને તો કોઈ કઈ સમજતું જ નથી. હે મોહિતભાઈ. ઓહો ભાભી, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હા, તમારી ઓલી ઘરવાળીને સારું થયું કે નથી થયું? ના ના, ડૉક્ટરને દેખાડ્યું અને રિપોર્ટ કરાવવા જવાના હે. આમ તો જોવા જાય તો કાંઈ એટલું બધું હે નહીં, પણ હવે જોઈએ હવે ડૉક્ટરને રિપોર્ટ મૂકીએ. હમાએ ધ્યાન રાખજો હો. હા, તમને ખબર નથી આ વાહરા કેવા હાલે છે અત્યારે. હા, નહીં થયું ને કાંઈ એમાં વધારે કાંઈ થઈ ગયું તો? પણ બીવડાવવામાં તો ખરા, હજી ડૉક્ટર પાસેથી રિપોર્ટ કરાવવાના બાકી. હા, તો તમે કહું છું કે ધ્યાન હમાએ રાખજો. હા, જો ઘરમાં છે ને, મારા ઘરમાં તો મારી કાંઈ વેલ્યુ નથી. કાં શું થઈ ગયું? હું કહું મારા દુઃખની વાત. ઓહો, કેને કેવા જાવી. હા, તમને ખબર છે હા, મારી દેરાણી છે ને, અમારા ઘરમાં 10 તોલા હોનું છે. હું વાત કરો. હા, તો તમે આવી રીતે આ બધાયની સામે કાં બોલો પણ? તે ભલે ને બધાય સાંભળે, ખબર પડે ને હંધાય આડોહી પાડોહી ને કે મારી દેરાણી કેવી છે. આ 10 તોલા હોનું છે ને તે લોકરમાં મૂકવા જવાના છે. પણ આ કંઈક ઓલા લોકર વાળાનો કંઈક ઓલો કરમસી બરમસી કંઈક નામ તો દીધું. આ એનો છોકરાના કંઈક લગ્ન હતા ને તે પાછા આવ્યા, તે વળી પાછા જવાના છે. તો આવી રીતે તમે સોસાયટીમાં આ રીતે ના બોલો. એ લોકોએ જે વહીવટ કરવો એ ભલે ને કરતા. હું વહીવટ? હવે તો આ જો અમારો ઘરવાળો બિસારો વયો ગયો ને, હા, સ્વર્ગે સિદ્ધ આવ્યા પછી તો મને મારી દેરાણી કાંઈ પૂછતી નથી. હંધુ એના ઘરવાળાને લઈને નિર્ણય લઈ લે અને ઉપડી જાય બારોબાર પર્સ લઈને. ઓહો, પણ એ કંઈક કામ આટું જાતા હોય તો હારવારી કામે પતી જાય એના માટે બધું કરતા હોય. એવું નથી મોહિતભાઈ, આ પેલા મને પૂછીને કામ કરતી. હવે તો જા 10 તોલા હોનું મૂકવા જાવું. 10 તોલા. આ ઘરની મોટી હોવ છું, મને પૂછવું તો જોઈએ ને. ધીરે ધીરે ધીરે. ભલે ને ખબર પડે. હું તમે ધીરે ધીરે કહો કે ધીરે બોલ. અંધાઈને ખબર પડે કે મારા ઘરવાળો હોય કે મારા ઘરમાં છે ને મારું કાંઈ માન પાન કાંઈ નથી, કાંઈ વેલ્યુ જ નથી રહી.
બહુ તમારે તો દુઃખના પહાડ પડી ગયા હો ભાભી પણ. હા ઘરમાં કાંઈ મારું માનપાન નથી, તમને શું ખબર હોય? કાંઈ વાંધો નહીં, બધું હાઈ ક્લાસ થઈ જાય, તમે ચિંતા ના કરો, હા બરાબર? હા, તમારા ઘરવાળાને ધ્યાન રાખજો હમાય. હા. હા બધાય પાડો ઈ એવા બોલ કઈ રે રાખે. ભાભી, હા બોલો. તમારી ઈચ્છા પ્રમાણે જ થયું. હા બિલકુલ. હા શું થયું વળી? એટલે આ તમને ગમ્યું નહોતું ને, તમને પૂછ્યા વગર નિર્ણય લીધો તે? ચેન સમૂહ કરાવવા ગઈ હતી, પણ ભૂલાઈ ગયું કે આપણા કરમશીભાઈના દીકરાના તો લગ્ન છે, એટલે એમની દુકાન બંધ હોવાની, અને બીજા સોની ઉપર મને વિશ્વાસ આવે નહીં, એટલે પાછો તૂટેલો ચેન લઈને આવી ગઈ. એટલે હવે પાછું જવાનું હશે ને? હા, હવે તો લોકરમાં જ જવાનું રહ્યું. વિચારું છું કે આ તૂટેલો ચેન જ મૂકી દઉં, કારણ કે જો અહીંયા ઘરમાં ને ઘરમાં રહ્યો ને આડા હાથે મુકાઈ ગયો ને તો મુસીબત. એના કરતાં અમે લોકરમાં જઈને મૂકી આવી છીએ. આદિને બોલાવી લીધા છે. હા બોલાવે જ લેવાય ને. આ બીજી વખતે લોકરમાં ચેન મૂકવા જવાનું થયું, પણ ભાભીને પૂછવાનું નહીં. ભાભી આપણે હમણાં હું ગઈ એની પહેલા ચર્ચા થઈ ને, એની એ જ વાત છે, તો પાછું ક્યાંથી પૂછવાની વાત આવી? પહેલી વારની વાત હતી ને. હા બીજી વખત જાશો તો બીજી વખત તો પૂછવું જોઈએ કે નહીં? અને આ કરમસિંહભાઈના જેના ફલાણા ઢીકડાના જેના લગ્ન હોય, જેના છોકરાના, એ તને ખબર તો હોવી જોઈએ ને. આ મને લાગે આ તારે ઘરના કામ કરવા પડે ને એટલે તને આ બાના મળી ગયા છે હા બહાર જવાના. તમે બેસો, હું રસોઈ કરીને પછી શાંતિથી બેંકમાં જઈશ. કામની કંઈ બળતરા નથી. તમે આવી વાત કેવી રીતે કરી શકો ભાભી? હા રસોઈ કરીને જ જવાનું છે. હા હું કઈ નવરી નથી. આ તો તારે તો હાલતા ને ચાલતા બાર ગમે તે બાના કરીને નીકળી જવાનું કે ભાભી છે ને ઘરના કામ કઈ રાખશે. ભાભી, તમને સાચે એવું લાગે છે કે ઘરના કામ ના કરવા પડે એના માટે હું બહાના કરતી હોઉં છું? તમને હંમેશા મેં મારી મોટી બહેનની જેમ માન્યા છે. અમને ખબર પડે છે કે મોટા ભાઈના ગયા પછી તમે કેટલું એકલતા અનુભવતા હશો, અને એના લીધે જ અમે એક વાતમાં તમને અમારી સાથે રાખી છે. ક્યાંક ફરવા જવાનું હોત ને હમણાં તો તમને લઈને જાત. અરે ખાલી બેંકમાં જવાનું છે એટલી એમથી વાત મેં તમને. હા સાથે રાખવા હોત ને તો એક વખત એમ કીધું હોત કે મારે છે ને આદિને સાથે નથી લઈ જાવ. ભાભી તમે મારી સાથે હાલો ને. સોનાની વસ્તુઓ છે ભાભી, સમજવાની કોશિશ કરો. 10 તોલા સોનું ઘરમાં પડ્યું છે. તમને ખબર છે કે લગ્નમાં ગયા પછી આપણે બે પહેરવા માટે લઈ આવ્યા હતા. હવે એ સોનું કેટલા દિવસથી પડ્યું છે, અને ત્યારથી અત્યાર સુધી સોનું રાખવું એ જોખમી છે. કાલ સવારે તમને ખબર છે ને હજી પાછળના ઘરમાં ચોરી થઈ છે. 3 મહિના નથી થયા એ વાતને. ફરીથી કોઈ ચોર આપણા જ ઘરમાં આવ્યા તો 10 તોલા સોનું છે. અરે 10 તોલા સોનું હોય કે 20 તોલા સોનું હોય, હું કઈ નાની કીકલી નથી કે હું એ સોનું સાચવી ન શકું. સમજવાની કોશિશ કરો. આવી જગ્યાએ કોઈ પુરુષને સાથે લઈને જવું પડે. અરે આપણને થોડી ગાડી આવડે છે, આપણે બંને રિક્ષામાં જઈએ. નહીં ને રિક્ષાવાળાને ખબર પડી ગઈ, અને તમારે તો ભોળપણમાં બધું વાગોડવું જ હોય છે. મને તારી બધી ખબર છે. હા તું કેટલી ચાલાક છે ને. તારે મને સાથે લઈ ન જાવી હોય ને એટલે આ બધાય તું નાટક કરે છે. ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. હું કબાટમાં જઈને ચેન મૂકી આવું, પછી આવીને રસોઈ કરી દઉં. તમે આરામથી બેસો. હા જાવું જ પડશે ને. ગમે તેમ કરીને બહાર નીકળવાનું જોઈએ. જાઓ. કબાટ કામવાળી છું. કબાટમાં મૂકવા જાઉં છું. મારું મગજ ખરાબ કરી નાખ્યું. હાલતા ને ચાલતા પર્સ લઈને ઉપડી જશ ને. જા કબાટમાં મૂકી આવ અને પાછી આવજે રસોઈ કરવા. જા હા પર્સ લઈને ઉપડી ઠીસુક કરતી. કરી નાખી છે. ભાભી શું છે રાડું ન પાડો છો અત્યારમાં? હું પણ એ જ કહેવા માંગુ છું કે શું માંડ્યું છે તમે? આ હું માંડ્યું? શેની વાત કરો છો? સીધી રાડું પાડો મારી ઉપર. વાહ તમને જાણે કઈ ખબર જ ન હોય. મને એક વાત કહી દો, અને તમને કેટલી વાર કહ્યું છે કે આપણા ઘરની વાત તમારે બહાર નહીં કરવાની. શું કામ બહાર વાત કરો છો? બહાર કાંઈ વાત નથી કરતી. હવે મને અહીંયા ઘરના કામમાંથી નવરાઈ મળે છે તું બાઈને વાત કરવા જાવ. કેમ? હા તમે મોહિતભાઈને વાત નથી કરી કે અમારા ઘરમાં જે ઘરેણું છે લોકરમાં મૂકવા જવાનું છે? હા તો શું હજી કઈ નક્કી છે કે મૂકી આવશું તમે? હા તો જવાના જ છો ને. હા ગોપીએ મને કેટલી વાર કીધું. હા પહેલી વાર ગયા તો કઈક ઓલા છોકરાના લગ્ન હતા ને વળી પાછા આવ્યા ને પાછું જાવું ને. હા 10 તોલા હોનું મૂકવા જાવું. હા મને પૈસા વગરનું વયા જાવ છો. કોઈ દી મને પૂછતા નથી કે અમે જાઈએ કે નહીં. એવી વાત કરો તમે? તમને પૂછતા નથી અમે? નથી જ પૂછતા ને.
અરે પૂછીને તો કહીએ છીએ બધું. તમને જે કહીએ છીએ તમે બહાર કહી દો છો. એટલા માટે અમુક વાત તમને કહેવાતી જ નથી, કારણ કે અમને ખબર છે તમારો સ્વભાવ કેવો છે. આ તો હું થઈ ગયું ખબર પડે ને કે આ તમારા ભાઈ ઉપર વયા ગયા પછી આ ઘરમાં મને કોઈ હાસવતું જ નથી. આ બધાયને ખબર પડવી જોઈએ. ભાભી જરાક બોલતા વિચાર તો ખરો. આટલા સાચવીએ છીએ, આટલું ધ્યાન રાખીએ છીએ, તેમ છતાંય અમારે સાંભળવાનું. અને તમને ખબર છે ને કે સોસાયટીમાં હમણાં 1 અઠવાડિયા પહેલા ચોરી થઈ હતી. હા, તમે આમનામ વાત ફેલાવતા રહેશો ને તો ચોરી થતા વાર નહીં લાગે આપણા ઘરમાં. એમ કાઈ ચોરી ન થઈ જાય. હા, આપણે પહેલા ધ્યાન રખાય. આ બધું મને જ સંભળાવ્યા રાખે જ્યારે હોય ત્યારે. સંભળાવવાની વાત છે એટલે સંભળાવું છું. શું છે? મોહિતભાઈને વાત કરી દીધી. આપણે ઘરેણા લોકરમાં મૂકવાની વાત થઈ હતી ને, એ વાત ત્યાં જઈને કરી દીધી કે અમારી પાસે 10 તોલા સોનું છે. ભાભી, મેં તમને કીધું તું તમારે ગામને ઢંઢેરો નહોતો તને પીટવાનો. ના પાડી છે ને કે નહીં કરવાની વાત. અરે અમુક નથી કહેતા તોય ઝઘડો કરે છે. જો બે જણા બંને મળી મારી ઉપર વરસી પડ્યા વરસાદની જેમ. એમ નહીં કે આ ભાભી છે, આ ભાભીને આવા શબ્દો નો કહેવાય. ભાભી સમજવાની કોશિશ કરો ભાભી. ઘરની વાત ઘરમાં રાખવાની હોય, બહાર જઈને ન કહેવાની હોય. અને એ તે ઘરમાં સોનું છે એવી વાત. ચલો મોહિતભાઈ તો સારા માણસ છે, પણ ગામના 5 બીજા લોકો સાંભળશે અને કોઈ ચોરી કરી લેશે આવીને તો કોઈ ચોરી નો કરી જાય એમ. આ તમે મને હાસવો ને તો મારે બાયણે વાતો કરવા ન જાવી પડે. મારે મારા મનની વાત તો કરવી ને ક્યાંક. કોઈ દિવસ ભાભી પાસે બેહીને 2 શબ્દ પૂછ્યા કે ભાભી તમને શું તકલીફ છે? હું તકલીફ છે? હું તકલીફ હું છે? આ ઘરમાં મને કોઈ પૂછીને કઈ કામ નથી કરતું. પૂછ. બધું તો પૂછીએ છીએ. અમારે 2 માણસને ક્યાંય ફરવા જવું હોય તોય તમને પૂછીએ છીએ. હવે સોનાની વાત તો એટલે નહોતી કરી કે અમને બેને જ ખબર હતી તો અમારા 2 સુધી જ રાખ. એને પૂછ્યું ન કહેવાય. પહેલા નક્કી કરી લ્યો 2 જણા ને પછી પૂછવા આવે કે અમે જઈએ છીએ. એને પૂછ્યું ન કહેવાય. મૂકવા નથી ગયા. ભાભી, આટલું રાખીએ છીએ તોય છતાં તમને અમારાથી ફરિયાદ જ ફરિયાદ છે. અરે તમારી જે સ્થિતિ છે એને અમે સમજીએ છીએ. તમારા પિયરમાં કોઈ સાચવે એમ નથી એટલે અમે સાચવીએ છીએ. જો સંભળાવી દીધું કે પિયરમાં કોઈ હાચવે એમ નથી. આ એક વિધવા સ્ત્રીનું કોઈ નહીં. સાસરિયામાં કોઈ નહીં અને પિયરમાં કોઈ નહીં. તમને તો કઈ કહેવાતું જ નથી. રોજનું છે આમનું આદિ. કંઈક પણ કહીએ ને એટલે બસ મગજમારી જ લાગી જાય છે. હું કંટાળી ગઈ છું આ ગામડાથી. એમે નથી કહી શકાય એમ કે મૂકી આવીએ છીએ. એટલે તું શું હું કંટાળી ગયો છું? સોસાયટીમાં આપણી વાતો સિવાય બીજું કંઈ નથી ઉડતું. બધા આપણી સામે હવે જોવે છે ને તો પણ વિચારે છે કે આ લોકો આપણી સામે સારા થાય છે અને એના ભાભીને ઘરમાં હેરાન કરે છે. એટલું તો ભાભીએ મતલબમાં બહાર પ્રચાર કર્યો છે, આપણને વગોવ્યા છે. સોનું મૂકવા જવાનું છે. હાલ અત્યારે જ મૂકી આવીએ ને તો હવે કંઈ નક્કી ન કહેવાય ઘરમાં શું થશે. સોને કાળા થડકાના આપણે નિકા આજે આપણે જે ધાર્યું હતું ને એ પૂરું નથી થયું. હાચી વાત છે તમારી. હા, કંઈકનું કંઈક પૂરું થઈ જાય ને તો સારું. હે બસ હવે તો એક જ આશા છે કે આ કાંઈક ચમત્કાર કરે ને તો જ કાંઈક થાય. લાગે છે ચમત્કાર કર્યો. અમે જો ઓલો ભાઈ ફોનમાં વાત કરે છે ને એ કાળા કપડાવાળો માણા કદાચ મદદ કરી શકશે. હા, મેં જોયામાં હારા લાગે છે. હાલ. હા, ના એ આજ સાંજ સુધીમાં કરાવી દઈશ. હા, ના હા. જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. જય માતાજી. એમાં એવું છે ને ભાઈ કે અમે અમારી માનતા પૂરી કરવા જઈએ છીએ. હા તો તમને જોયા ને તો તમારી આગળ આવી ગયા. ભાઈ, થોડી ઘણી પૈસા ટકાની તમે જે કાંઈ પણ માતાજીની સામે અરજી મૂકવા માંગતા હોય ને તો મદદ કરો. અમે માતાજીને તમારા નામે ચડાવી દેવું. હા ભાઈ, ફૂલ નહીં તો ફૂલની પાખડી. હે, તમે જે મદદ કરો એ. હા, શ્રદ્ધાનો વિષય છે અને માતાજીનું કામ છે. ભાઈ, જો તમને એવું લાગતું હોય તો 5,551 રૂપિયા તમ તારે ચડાવો આપો. હા. આપણે માતાજી તમારું બધી મનોકામના પૂરી કરશે અને હંધાય કામ તમારા ફળશે. પેલા 5,551. હા, એમ નહીં, આ ક્યાં માતાજી એવું કહે છે કે તમે આવી માનતા ઉલ્યો? અમારા માતાજી. અમારા માતાજી એવું કઈ નથી હોતું. હું માતાજીનો ભૂવો જ છું. મને બધી ખબર પડે છે. ઠીક છે, આ બધા તમારા ખોટા કારનામાં છે રહેવા જો. હું કાંઈ દેવાનો નથી. શ્રદ્ધાનો વિષય છે. હા. હે, અને આમાં છે ને શંકા કુશંકા ન કરાય. હું જાણું છું કે તમે તે જો ને આ બધું પહેર્યું છે એટલે માતાજીને માનતા હશો, પણ ભાઈ જો માતાજીને થોડી ઘણી તું તારા ચડાવવાની રકમ આપી ને તો એ રૂપિયો ક્યાંય જવાનો નહીં. તો જો અતાણે તું આ નાની એવી
ટુ વ્હીલ લઈને આટા મારશું ને કાલે માતાજી મેર કરશે ને તો મોટી ગાડી આવશે. અરે હું તો કહું એક ગાડી નહીં, ગાડીનો શોરૂમ આવશે. હા ભાઈ શ્રદ્ધાનો વિષય છે, આવી રીતે માતાજીનું અપમાન ન કરાય. એ આ મારી માં છે ને એ હાવ હારાવાના કરશે. હવે 5,551 રૂપિયા તો માગીએ છીએ. હા જો ભાઈ તું અમને પૈસા આપીને અમારી માનતા પૂરી થાય, માતાજી રાજી થાય અને માતાજીને અમે પ્રાર્થના કરીશું તારું ભલું થાય. માતાજી મારી ભેળા જ છે એટલે તી મારા ખોળી આવે છે. મેં શું કીધું, હું માતાજીનો ભૂવો છું. માતાજી મારી ઉપર રાજી જ છે. અને આ તો મારી બીજી ટુ વ્હીલ છે, ઓલી સર્વિસમાં દીધી છે ને એટલે. અને આવું કાંઈ હોતું નથી, ખોટા સ્ટન્ટ રહેવા જો તમે. અને જાઓ ભાઈ, ચાલો ખોટા હવાર માણી કાઢવા વી આવો. માતાજી તમારું ભલું કરશે. માતાજી અમારું બધાયનું ભલું જ કરે છે. જાઓ હાલો, મારી માં પૂછશે તને. કાંઈ વાંધો નહીં, ભલે. મારી પટના પૂછશે. જય માતાજી બેન. જય માતાજી બેન. હા જય માતાજી. હા તમે કોણ? હું ઓળખી નહીં કાંઈ. બેન અમે માતાજીની માનતા પૂરી કરવા સારું થઈને નીકળ્યા છે. હા તો માતાજીએ અમને રસ્તો બતાવ્યો અને અમે તમારી પાસે આવ્યા. માતાજીની માનતા એટલે કઈ સમજાણું ને. ઠીક એ જે હોય ઈ. પણ આવા તડકાનું થોડુંક નીકળે. આ તડકો કેવો છે? આ તમારી ઘરવાળીએ જો બિસાડીએ માથે ઓઢ્યું છે હસોડું. સાચી વાત છે. હા બહુ તડકો છે અને તરસે અમને છે ને એટલી જ લાગી છે. હા તમારી ઘરવાળીનું તો ધ્યાન રખાય. આ ભલે માનતા કરવા નીકળ્યા પણ છોકરી લઈને તો નીકળે ને તડકો ન લાગે. માતાજીની માનતાની આગળ કોનું હાલે તમે જ કહો. ઈ વાત હવે એણે બિચારીએ જીભ કચરાવી છે તો પછી માતાજીની સામું થોડું પડાય છે. હા હે બેન? હા અહીંયા ઊભો માં જો તડકો કેવો છે. આવો અંદર આવો, તમ તારે આવો અંદર. હા ભલું આવો. કરે તમારું માતાજી. હા આવો આવો. હાલ હાલ. હે, આવો આવો બેહો. વાહ. શું જોઉં છું? મસ્ત ઘર છે હો તમારું. હા હા ઘર તો સારું છે પણ અમારે આ ઘરના માણસો છે ને બધાય એ સારા નથી. ઘરના માણસો સારા નથી. લે બેન મતલબ? એવું તો હું થયું છે કે આવું કેવો છો તમે. એક મિનિટ, આ ઘરમાં બીજું કોઈ વ્યક્તિ છે ને? તેમાં હા બહાર ગયા છે આ ઓલું લોકરમાં હોનું મૂકવા. કોણ કોણ છે આ ઘરમાં? હું મૂકવા. છે ને મારા દેર છે, મારા દેરાણી છે પણ મારા ઘરવાળા નથી બિસાડા. અચ્છા. તમે મારા ઘરવાળા સ્વર્ગસ્થી થયા. જો તમે આવી રીતે રડો નહીં. હા આ તમને જોતા દેખાઈ રહ્યું છે કે જે પ્રમાણે ઘર છે એ પ્રમાણે તમે અહીંયા રહી નથી શકતા લાગતા, હે ને? શું કરવું? હા એકલી વટુલી બાઈ બિસાડી ક્યાં જાય? હા ઘરવાળા હતા ત્યાં સુધી બધું માન પાન હતું ઘરમાં. હવે તો તમને શું ખબર હોય? અમારી દેરાણી મને કાંઈ પૂછતી નથી. લ્યો અરે બહુ દુઃખ છે હા બેન તમારે. દુઃખની તો હું વાત જ કેવી. હા અમારા ઘરમાં આટલું હોનું હતું ને એ લોકરમાં મૂકવા જવાના તોય મને પૂછ્યું નહીં. બોલો હા મોટી ભાભીને પૂછવું ન જોઈએ ઘરમાં. શું જ પડે ને. એક કઈ વ્યવહાર હોય ને ક્યાંય પૂછવાનું નહીં. હમણાં 3 તોલા બીજું હોનું કરાવવાના છે. હમણાં કરાવવાના? તો આ લોકરમાં મૂકવા ગયા એ કેટલું હતું? ઈ કહું તો ખરી બેન 10 તોલા હોનું હતું. તોલા બીજું કઈ મતલબ કે ખાલી 10 તોલા સોનું લોકરમાં ના, ના. મૂક્યું એ જ કે બીજું કઈ છે? ઘણુંય છે હજી આવા અમારે 3 મકાન છે બીજા. તો હા. હમણાં તો અમે છે ને નવી ગાડી સોડાવવાના છે. સારું કહેવાય. અને તમને મતલબ ખબર છે આ બેંકમાં વારે ઘડીએ રૂપિયા મૂકવા જાય ને તો મને કોઈ દી હાયરે ન લઈ જાય. હા તો હું એને એમ થાય ને કે ભાભીને વળી ખબર પડી જાય તો આ કેટલા રૂપિયા છે અમારી પાસે તમને ખબર છે? આની પહેલા હમણાં 20 લાખ મૂકવા ગયા હતા ને હમણાં પાછા છે ને 30 લાખ મૂકવા જવાના છે. સાચું કહું ને તો મને તો એવું લાગે છે કે આ માતાજીની દયા દ્રષ્ટિ તમારા ઉપર છે નહીં. હા જો ખોટું નહીં લગાડતા, અમે બંને જણાએ જો માનતા લીધી, અમારે છોકરા છે અહીંયા જેવું કંઈ છે નહીં. બોલો માનતા લીધીને 15મા દિવસે માતાજીએ પરચો આપ્યો, બધા રિપોર્ટ કરાવ્યા. રિપોર્ટમાં આવ્યું છે કે આ વખતે સંતાન સુખની પ્રાપ્તિ થશે. હવે જો માતાજીની માનતા તમે લો અને કદાચ માતાજીની દયા દ્રષ્ટિ હોય તો તમારી માનતા ફળે ખરા. આ ઘરમાં જે માનપાન તમને મળતું નથી ને બધું માનપાન મળે જ, ગેરંટી. તો એવું કરો ને ભાઈ. આ મારી દેરાણી ને મારી દેર છે ને એ હંધુય મને પેલાની જેમ પૂછીને કરતા જાય ને એ એવી કઈ માનતા હોય? હા હા થાય ને, શું કામ ના થાય. પણ જો માનતા થોડી
અઘરી લેવી પડશે કારણ કે નાની સૂની માનતા એ તો આ કંઈ થાય નહીં. એમાંય તમારા પતિ સ્વર્ગવાસ થઈ ગયા છે એટલે પ્રકોપ પૂરેપૂરો લાગે છે મને. જો તમે કડક અને વ્યવસ્થિત માનતા રાખો ને તો માતાજી તમારી ઈચ્છા પૂરી કરશે. હા, અને બધી માનતા અમે તમતારે છીએ ને, અમે ચડાવવા જઈએ જ છીએ, સાથે સાથે તમારો ચડાવો માની લો. અને આમ જો આટલા બધા રૂપિયા છે ઘરમાં, નાનો સૂનો ચડાવો માનતા જ નહીં. અરે તમને હું ખબર હોય એમ તો રોકડા રૂપિયા અમારા ઘરમાં જો 20 લાખ રૂપિયા પડ્યા છે કબાટમાં. આ પૈસા જરૂરી નથી, આપણે આપણી શ્રદ્ધા જરૂરી કહેવાય. તો અમે જાય જ છે તો ચડાવો તમે માની લો. મને લાગે છે કે ગરમીના હિસાબે પાણી માંગ્યું તો ભૂલી ગયા. પાણી તો હું ભરી આવું હમણાં, સાઈ તમને પીવડાવું છું. પણ આ માનતા માટે હું કરવાનું? હા, કેટલો સડાવો કરવાનો હોય? હમણાં સમજાવીએ તમને. હા, કાંઈ વાંધો નહીં. પાણી ભરી આવો અને તમારે હાટું સાઈ મૂકું હો. પાણી. અરે વાહ, હું મારું કામ પતાવીને આવું સર. ચા બતાવો. દેવાંગ, દેવાંગ, સો કામ થઈ ગયું છે. હાલો હાલો સટ ઉપર રૂમમાં જઈ. ચાલ હાલો ફટાફટ. હાલો હાલો. એક કામ કરીએ, હું આ રૂમમાં ચેક કરું છું અને તું આ રૂમમાં જો. જેટલી વસ્તુ મળે ને બધી સાફ કરી લે. હા, ઉઠે ને પેલા જલ્દી કામ તમામ તમે કર. કઈ ભૂલતા નહીં હો. આમાં લઈ લો બધું. અરે વાહ, કેટલો બધો સામાન છે અહીંયા તો. આલે. અરે વાહ, કેવો મસ્ત છે. અરે વાહ, મારા ઉપર કેવું લાગશે? મસ્ત લાગશે. આમાં તો પૈસા છે. દેવાંગ, દેવાંગ, યાર અરે 20 લાખ રૂપિયા આવી રીતે. વાહ ભાઈ વાહ, ખરેખર મજા આવી જવાની છે.
શું કરે છે? 20 લાખ રૂપિયા પૂરા. ચાલ 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 નીચે જઈને બધું નાખી દઈએ. આ ઉઠી નથી ને. ચાલ કોઈ આવે પેલા. ચાલ ચાલ ચાલ. હા ભાઈ ચાલ ને આવે. કિશન, ભાભી ભાભી અહીંયા કેમ છે? ભાભી ભાભી કિશન, આ ઘર તો જુઓ તમે, વેર વિખેર પડેલો છે. તો લઈ છે. હા બારણું ખોલું આવી રીતે તો ભાભી ક્યારે બારણું ખોલું ના મૂકી દે ને. ભાભી 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 હું ઉપર જોઈને આવું. ઉપર શું જોવા જાઓ છો તમે? ભાભી 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 અહીંયા કેમ સૂતા છો તમે આવી રીતે? ચક્કર આવી ગયા હતા કે શું? શું થયું ભાભી? એ ભાભી અહીંયા કેમ સૂતા હતા? તમને કહું છું. અરે ઘર કેમ આવી રીતે? હાલ બેગ ક્યાં ગયું મારું? રેણા અરે ભગવાન, હા શું થઈ ગયું? ઘરમાં ચોરી! અરે બાપ રે, હા આ ભાભીના ઘરેણા એ ગયા કે શું? શું કરતા શું હતા ઘરમાં? બધું લૂંટીને જતા રહ્યા પેલા લોકો. કોણ આવ્યું તું? ભાભી લૂંટાઈ ગયા રૂપી. અરે ક્યાં હતા તમે? શું બોલો છો તમે? ચોરી થઈ છે ઘરમાં. ચોરી? હા હા, ભાભીનો રૂમ, એમનો કબાટ ખુલ્લો છે. આપણો રૂમ, આપણો કબાટ પણ તોડી નાખ્યો. ભાભી અને તારા ભાઈ પાસેથી જે રૂપિયા લાવ્યો તો ને 20 લાખ રૂપિયા, એ પણ ગયા. આ બિઝનેસ માટે લઈને આવ્યો તો ને મેં અહીંયા મૂક્યા હતા. અરે કોણ આવ્યું તું ઘરમાં? મને બહુ તો યાદ નથી પણ કોઈક બે અજાણ્યા માણા આવ્યા હતા. એક બાઈ હતી ને એક ભાઈ હતો. ભાભી કંઈક તો હશે ને. તમે વિચાર કરો, આખું ઘર લૂંટીને જતા રહ્યા છે. તમારું ઘરેણું પણ નથી. બધું અહીંયા આમનામ વેર વિખેર કરીને ગયા છે. ઘરમાં આટલા પૈસા પડ્યા હતા, તમને ભાન નથી? આને તો ક્યાં ખબર જ હતી. તમને ખબર હતી ને બધી? સાચું બોલો. હંમેશા છાનામુના અમારી વાતો બધી સાંભળતા જો છો. ખબર નહોતી પડતી કે આટલી બધી વસ્તુઓ ઘરમાં પડી છે. જાણ્યા માણસ ઘરમાં કેવી રીતના આવી શકે? મને એ કહો પહેલા. મેં બોલાવ્યા હતા એને. હું અહીં સા બનાવવા આવી હતી એના હાટુ. કોણ માણસ, કોણ અજાણ્યા માણસ, કંઈક કહેશો? ખબર નથી. એ ફર્યું વારતી હતી ને તો બે અજાણ્યા માણા હતા. કોણ પણ કોણ? કંઈક તો ખબર હશે ને. નથી હું ઓળખતી. એ કંઈક જેને માતા ઓળખતા નથી ને ઘરની અંદર લઈને આવી ગયા. ભાભી તમને શું કહેવું? દુશ્મન છો કે ઘરના માણસ છો? અરે ઘરમાં બધું લૂંટાઈ ગયું એમ કે છે. શાંતિ રાખ. મને હું ખબર કે આ બધું થાય. શું કરો છો હવે તમે? હલો, પોલીસ સ્ટેશન. હા સાહેબ, જુઓ, એક કમ્પ્લેન લખાવી હતી. તમે જલ્દી છે ને, હું જે એડ્રેસ મોકલું ને ત્યાં આવી જાઓ. અમારા ઘરમાં ચોરી થઈ છે. પ્લીઝ. આધી હા, એડ્રેસ મોકલું છું. કોના પર ફરિયાદ લખાવશો? ખબર છે તમને કોણ હતા તે? ખબર નથી પણ બોલાવા તો પડશે ને. 20 લાખ રૂપિયાને ઘરેણું બધું ગયું છે, લૂંટાઈ ગયા એમ કહું છું. એમાં સમજાતું નથી. અને તમે કોઈ પણ ઘરમાં આવે તમે એને આશરો આપી દીધો. અરે શું એટલી બધી તમારે વાત કરવાની જરૂર હોય કોઈ અજાણ્યા માણસો સાથે? મને હું ખબર કે એ લોકો પણ તમને કઈ ખબર હોતી જ નથી. પણ ખબર પાડવી બધી હોય છે. 1000 વાર કીધું છે કે ઘરની વાત બહારના લોકોને ન કરો. ઘરની અંદર ગમે તે માણસને લઈ આવ્યા. કોણ છે, શું કામ આવ્યા છે, શું સ્વાર્થ છે, કઈ જાણ્યા વિના જ બધું લૂંટાઈ ગયું. તમને શું ફેર પડે છે? લૂંટાણું તો અમારું ને. તમારું 20 લાખ રૂપિયા. સાચી વાત છે. સારું થયું કે લોકરમાં સોનું મૂકી આવ્યા, બાકી એ જતું રહે. સાચી વાત છે. હા, હજી તમે છે ને જાઓ બહાર જઈને બધાને કહો કે અમારી પાસે આટલું છે. હા, બીજા આપણા મકાન પડ્યા છે એ પણ કહી દો. જમીન પડી છે એ પણ કહી દો. એના કાગળિયા ક્યાં પડ્યા છે ને એ પણ કહી દો. ઘરમાં કોઈ પણ વસ્તુ જ્યાં છે ને એ બધાને કહી દો કે અમારી બધી વસ્તુ અહીંયા મૂકી છે. મારે ભૂલ થઈ ગઈ. અમારે તો કેસ કબાડામાં પડવાનું ને તમારી ભૂલના કારણે. પણ મને એવું હતું કે આ ઘરમાં મારું માન નથી એટલે આદિ, આપણી સોસાયટીમાં સીસીટીવી કેમેરા છે જ ને. ક્યાંક તો એ લોકોનું મોઢું દેખાણું હશે. હા, એક કામ કરો, પોલીસને
પોલીસની પાસે આપણે જ જઈએ. આવો જલ્દી. અને તમે ઘરમાં પડ્યા રહો ખાલી. હજી પૂછે છે કે આવું? અરે તમે એ માણસને ઓળખો છો, ચલો. ભાભી, તમને છેલ્લી ને પહેલી વાત કહી દઉં. હવે આ ઘરમાં રહેવું હોય ને તો સરખી રીતે રહો અને થોડુંક તમારું ભોળપણ ઓછું કરીને ઘરના લોકોમાં ભોળપણ દેખાડો. બહાર જેટલું ભોળપણ બતાવો છો ને એટલા ઘરમાં ભોળા થઈને રહો. ઘરની અંદર વાચુકડા ભરવા છે. તમે ખોટું બોલી રહ્યા છો. મેં ને ગોપીએ તમારી સાથે ક્યારેય એવું વર્તન નથી કર્યું કે અમે તમને પૂછીને કોઈ કામ નથી કરતા. અને અમે જો એવા જ હોત ને તો અમે તમને કહી દીધું હોત કે તમે તમારા માવતરે જતા રહો. પણ અમને ખબર છે કે ત્યાં તમને કોઈ સાચવે એમ નથી, એટલે અમે તમને અહીંયા મોટી બેન હોય એવી રીતે રાખી રહ્યા છીએ, પણ તમને નથી શાંતિથી રહેવું. હવે બસ કરને. શું બસ કરું? 20 લાખ ગયા છે, બસ કરું? મારી ભૂલ થઈ ગઈ, પણ મને હવે હંધું સમજાઈ ગયું છે. સમજાણું નથી તમને અફસોસ નથી થતો? તમે હજી પણ એમ કહો છો કે તમે બંને અમારી સાથે સરખી રીતે નહોતા રહેતા. વિચાર કરો કે હજી અમને વાંકમાં લ્યો છો. નહીં, હવે મને સમજાઈ ગયું કે પોતાના હોય પોતાના જ રહે છે, પારખા. હવે આવી ક્યારે ભૂલ નહીં કરું. ચાલો ચલો આવો જલ્દી.